નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જનસેવા એ પ્રભુ સેવા એવું કહેવત છે, પણ ખરી કહેવત સાચી છે। ગોધરા ગામના અરવિંદ જોશી અને નાના મોટા માણસોના કામ કર્યા છે, નાત જાત જોયા વગર। ડોક્ટર મિત્રોને ધન્યવાદ। જલ્પાબેન અરવિંદભાઈ ઉમા ઉંમર વર્ષ 17ની આ દીકરી શ્રમજીવી પરિવારની છે। 2-3 વખત અમદાવાદ રાજકોટ જઈ આવ્યા। ઓપરેશન ખર્ચ 15થી 18 લાખનું પ્રાઇવેટમાં કહેતા, પણ આ પરિવાર દરરોજ કમાઈને ખાય, જે આ સામાન્ય વર્ગને પોસાય નહીં। આ દીકરી માટેની રજૂઆત શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા અરવિંદ જોશી પાસે આવેલ તેમણે કૈલાશપતિ પાસવાનને જણાવ્યું। તેમની સમગ્ર ટીમ આ માટે મદદમાં લાગી ગઈ, જેથી એક પણ રૂપિયાના ખર્ચ વગર ઓપરેશન સફળ થઈ ગયું છે। ડોક્ટર એક ભગવાનનું સ્વરૂપ છે, તે આ સમગ્ર ટીમે દર્શન કરાવ્યું। સર્વે ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ, અનુમોદના। ડિટેલ વિગત નીચે મુજબ છે। દર્દી નામ છે જલ્પાબેન અરવિંદભાઈ ઉમા, ઉંમર 17 વર્ષ। ઓપરેશન 26/8/2025। આરોગ્ય ટીમ બીજી મુલાકાત 28/8/2025। આરોગ્ય ટીમ છે પાસવાન સર THO, ડોક્ટર સંજય યોગી મુન્દ્રા, ડોક્ટર અવની બેંકર મુન્દ્રા, RX આકાંક્ષા મહેશ્વરી, FHW મનીષા સીજુ। કહે છે ને, વાર્તાને ઉદાહરણ એ પ્રેરણા માટેના સ્ત્રોત છે। એ ખાલી પુસ્તકમાં વાંચ્યું હશે, પણ આ એક એવા પરિવારની મુશ્કેલી હતી કે જે વર્ષ 2022થી પંચમહાલ જિલ્લામાં બાળકીના હૃદયના વાલ્વની જન્મજાત ખામીથી બહુ જ મુશ્કેલીમાં હતા, જે બાળકી પરીક્ષા આપતા વર્ગખંડમાં બેભાન થઈ ગઈ હતી, જેના લીધે એને પોતાનો અભ્યાસને અધૂરો મૂકવો પડ્યો હતો। પછી આ પરિવાર મુન્દ્રા તાલુકામાં કામ અર્થે આવ્યા। પાસવાન સર તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા જાણ થતાં ટીમ RBSK મુન્દ્રા દ્વારા તાત્કાલિક ધોરણે એ કામગીરીની જગ્યા ઉમિયાનગર પર જઈ એની તપાસણી કરી, સંદર્ભે સેવા આપી। જિલ્લા આરોગ્ય પંચાયત ભુજ ખાતે UN મહેતા હોસ્પિટલ અમદાવાદમાં પરમિશન માટે મોકલવામાં આવ્યા, પણ ત્યાં આ બાળકીના 18 વર્ષમાં 20 દિવસ બાકી રહેતા પરમિશન મળી નહીં, તો તાત્કાલિક ધોરણે આ બાળકીનું આયુષ્માન કાર્ડ કાઢી આપી ટીમ MHT 1234033ના ડોક્ટર સંજય યોગી તારીખ 22/8/2025ના રોજ એ પરિવાર સાથે અમદાવાદ રહી ઓપરેશન જે લગતી તમામ પ્રક્રિયામાં જોડે રહી તારીખ 26/8/2025ના UN મહેતા અમદાવાદના સફળ કાર્ડિયક સર્જન દ્વારા ઓપરેશન કરવામાં આવ્યો। RBSK ટીમ દ્વારા ઓપરેશન પછી એ કામગીરી જગ્યા પર જઈ મુલાકાત કરવામાં આવી। હાલ આ બાળકી સ્વસ્થ છે। પરિવાર દ્વારા પૂરી આરોગ્ય ટીમને ખૂબ ખૂબ આભાર માન્યો છે। શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા કચ્છ વતી અરવિંદ જોશી, ચંદ્રકાંત મોતા, સલીમ ચાકીએ ડોક્ટરો તેમજ સમગ્ર ટીમને અભિનંદન, ધન્યવાદ આપ્યા હતા। જય હિન્દ। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા અબડાસા, કચ્છ।